મોબાઈલ કાઢવો જ પડશે એવું લાગે છે. ના ના. અરે ભાઈ, મારી એટલી બદનામી કેમ? હું તો જન્મથી જ ફ્રી છું. મને ટ્યુશન વાળા મોંઘો કરે છે. અરે આ તો જીવતું ગણિત આવી ગયું. જ્યારે તો દુકાનમાં રસના બદલે 5 રૂપિયાની ટ્રોફી લેવા જાય ત્યારે મને યાદ કરે છે કે નહીં? ઓવા તો હું રોજ ગણિત વાપરું છું. તો ચાલો આપણે બધા ભેગા મળીને જીવનનું ગણિત સમજીએ. સરવાળો, મિત્ર વધારા, બાદબાકી, ખરાબ આદત ઘટાડવી, ગુણાકાર, મહેનત તો ધીરજ, ભાગાકાર, ખુશી વહેંચવી. અરે આ તો મારી મમ્મી પપ્પા જેવો ડાયલોગ આવ્યો. બાળકો, હું ગણિતમાં એટલા બધા ડૂબેલો કે બસની બદલે સમીકરણમાં ચડી જતો. તો સર, તમે પાસ કેવી રીતે થયા? દર્દ છોડ્યા, વિચારો જોડ્યા અને ગણિતને મિત્ર બનાવ્યા. સંદેશ સ્પષ્ટ છે કે ગણિતથી ભાગવું નહીં, હાસ્યમાં અપનાવવું. ગણિત હશે તો જીવનમાં સપના થશે પૂરા.